આજે અષાઢ સુદ ચોથ છે, રવિવાર છે, તારીખ 29/6/2025 વર્ષ છે. સારંગપુરનું અંત્યનું વચના, છેલ્લું વચનામૃત, અને બહુ મહત્ત્વની વાત કરી. શ્રીજી મહારાજે અતિ કૃપા કરીને સંતો હરિભક્તોને કહ્યું કે સંતો, આનો નિયમ આ છે, કુસંગથી દૂર રહો. જેટલા જેટલા કુસંગમાં આવ્યા તે ગયા, એમાં કોઈ સાબિત બચે ન કોઈ. કુસંગના જોગે કરીને કોઈ સહી સલામત રહે એ શક્ય નથી. મહારાજ કે શિખર ઉપર ચડાવેલી ધજા છે તે ચલી કે ચલી કે ચલી કે ચલી, એ ચાલ્યા વગર રહે. શિખર ઉપર ધજા ફરકાવી હોય તે માને કે આ તો સ્થિર થઈ ગઈ, એ ધજા કોઈ દી સ્થિર થાય નહીં. કૂતરાનું પૂંછડું સ્થિર થાય તો ધજા સ્થિર થાય. અને દૂધમાં ખાંડ નાખી હોય તો ભળ્યા વગર ભલી કે ભલી કે ભલી કે ભલી, આટલી વાર લાગે. એટલે મહારાજ કે કુસંગ રૂપી, જે મહારાજે શ્રીજી મહારાજ બોલ્યા, શ્રદ્ધાવાન પુરુષ હોય અને જેને સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચન વિશે શ્રદ્ધાવાન થાય તો હૃદયની વિશે સધર્મ, વૈરાગ્યથી જ્ઞાન, ભક્તિ આદિ કલ્યાણકારી ગુણ પ્રગટ થઈ આવે છે. શ્રદ્ધાવાન પુરુષ હોય અને સમાગમ સારો મળે. એક હરિભક્તને જોયેલા, બહુ શ્રદ્ધાવાન હતા, શ્રદ્ધાવાન બહુ હતા. પછી આજુબાજુ બધા બીડી બાકસવાળા હતા, હોકા તમાકાવાળા હતા, પણ આ ભગત રામજી ઉપાસક હતા. એટલે એ કે એના ઘરમાં ગયા એટલે એના ઘરમાં ડુંગળી લસણે નહોતા. પછી કહ્યું કે તમે આવું સરસ આચરણ શીખ્યા છો, ક્યાંથી શીખ્યા છો? તો મેં ગુરુ કર્યા છે, એક વૈરાગીને ગુરુ કર્યા હતા. એને પેલા સંત એને સારી રીતે જાણતા હતા કે ભલા માણસ, તે ગુરુ કર્યા છે, એ ગુરુને હું સારી રીતે ઓળખું છું. એ ગુરુ તો ભાંગે પીએ છે, ધતુરોય પીએ છે, ને એ તારા ગુરુ તો તમાકુ ખાય છે ને હોકોય પીએ છે, અને તને આ બધું કેમ થયું એમ આવું? એ ભાઈએ બહુ સરસ કહ્યું કે સ્વામી, ગુરુ કરે એમ ના કરાય, ગુરુ કહે એમ કરાય. ગુરુ સમજણને ધન્યવાદ છે, ગુરુ કરે એમ ના કરાય, ગુરુ કહે એમ કરાય. પણ હવે ખારભૂમિમાં બીજ નાખી દો. આમાં લખ્યું કે ખારભૂમિમાં બીજ નાખી દે તો ઉગે ખરું? ખારભૂમિ એટલે રણભૂમિ થઈ ગઈ હોય, એમાં સારા સારા શેરડીના બિયારણ નાખીએ, ભલે મકાઈ નાખીએ, મગફળી નાખીએ, કાજુ બદામના બિયારણ નાખીએ, સારા બિયારણ નાખીએ તો ઉગે ખરા? ખારભૂમિમાં નાખેલું બિયારણ ઉગડે નહીં, ઉગે નહીં. અને વંદલની સાથે કોઈ સ્ત્રીને એની સંબંધ કરીએ તો એના થકી બાળકની પ્રાપ્તિ ન થાય. વૃંદલ સમજો છો ને, ફાતડાઓની સાથે, એની સાથે કોઈના લગ્ન કરાવી દઈએ તો એના કંઈ બાળકની ઉત્પત્તિ ના થાય. તેમ મહારાજ કે ફળ ના નીકળે કાંઈ. ખારભૂમિમાંથી તરબૂચા ના થાય ને શેરડીએ ના થાય ને કંઈ સકરટીટી ના પાકે. ખારભૂમિ એટલે ખારભૂમિ. અમુક જમીનો એવી આવે છે કે જમીન એવી આવે કે અમુક વસ્તુ ન પાકે પણ અમુક વસ્તુ પાકે. અમુક ગુરુ એવા હોય કે એનું ક્ષેત્રફળ એવું હોય, એ કહી દે કે મને આ વિષયમાં બહુ આસક્તિ છે, એટલે આ વિષયથી તમે દૂર રહેજો, તમે આ વસ્તુ કરો. પછી આસક્તિ છે એ સમજીને રાખે છે, આ જરૂરિયાત પૂરતી છે. પછી અનાસક્ત થઈને, આસક્ત થઈને અનાસક્ત થઈને રાખે છે. તો એ ભૂમિ એવી છે કે એમાં અમુક બિયારણ ઉગે છે અને અમુક ન ઉગે. જમીન જોઈને જ ખગોળશાસ્ત્ર, પૃથ્વીના શાસ્ત્રીઓ કહી દે કે આમ આ જ અનાજ પાકે. એટલે કોઈ એવા સંત હોય, એટલે તે માટે કહ્યું ને, સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત જો. દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં. નિષ્કુળાનંદ સ્વામી કે આ પદને બોલ્યા જ કરીએ, બોલ્યા જ કરીએ, બોલ્યા જ કરીએ. સંતો બોલો, સંત
હરા સુખની વાત હો. સંતિ ના સાચી કોણ કહે સારા સુખની વાત નીને કાલવાર ઉપત બોલો. સંતો જુઓ મનમાં વિચારી સદા સુખકારી રે સંતો જુઓ મનમાં વિચારી. હરે જૂઠી ભક્તિ જગતમાં કરે છે સમજ્યા વિના નર નારી. દારી રે સંતો જુઓ મનમાં વિચારી. વર્ણ પૂછે વળી ચાલે છે વાટે જાન નહીં આના પાણી પોચાય નહીં નહીં વળાય પાછું પોચાય નહીં નહીં વળાય પાછું થાશે ખરી જોખુંવારી રે સંતો જુઓ મનમાં વિચારી. માં ભૂલવાણી છે બારે તેમાં ભૂલ્યા નર નારી. હતિયા જાન જો જ્યાં ત્યાં અજાનમાં જાણજો હરિભક્તિ વિના હારી રે સંતો જુઓ મનમાં વિચાર. હરિભક્તિ વિના વિના તો જુઓ મનમાં વિચારી. ભક્તિ વિના ભવ હર ન આવે વે સમજવું સા. નિષ્કુળાનંદ હય થઈ જો નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા. હારી રે સંતો જુઓ મનાવી. આખી સારસિદ્ધિ મહત્વની છે, અમૂલ્ય છે. સારસિદ્ધિ નિષ્કુળાનંદ સ્વામી લખી છે ને સંતોને માટે. આ પ્રકરણ એટલે લખાયું ભક્તિનિધિ ને, ભક્તિનિધિ એટલે લખાયું. નિષ્કુળાનંદ સ્વામીના એક મોરારદાસ કરીને સંત હતા, નિષ્કુળાનંદ સ્વામીના. એ મોરારદાસ સંત અહીં લખ્યું ને કે કુસંગનો સંગ ન કરો, નહીં તો આ હાલત થશે.
આ એટલે પદ ગવડાયું કુસંગના સંગે. બહુ વૈરાગવાન, બહુ જ વૈરાગવાન મોરારદાસ સ્વામીનું પડતું વચન ઝીલે, સ્વામીનું પડતું વચન જીએ. સ્વામી કે કરે, સ્વામી કે આમ મોરારદાસ તો કે આમ, મોરારદાસ કે આમ તો કે એમ. અને બહુ લયો સારો, નિષ્કુળાનંદ સ્વામીનો લયો બહુ સારો, એટલું સરસ લખણ કરે. સ્વામી ગમે તે શબ્દ આડોરો બોલે તો એ મોરારદાસ સરખું કરી નાખે. આવો સરસ મજાનો લયો અને કવિ હતો. પણ કુસંગનો જોગ બે ત્રણ આડાહવડા ચડી ગયા, અને ચડી ગયા પછી અહીંયા શ્રીજી મહારાજે એટલું સ્પષ્ટ લખ્યું છે, ભાઈ કુસંગનો સંગ ના કરતો, નહીં તો થશે શું? જે ખારભૂમિ છે એ ખારભૂમિમાં કોઈ બિયારણ ન ઉગે. એ ખારભૂમિમાં જો પાણીની રેલ આવે તો પાણીની રેલે કરીને એ બિયારણો બધા આવી જાય, માટી ચડી જાય, માટીમાં બિયારણો આવી જાય, અને એ બિયારણો મોટા મોટા વૃક્ષ બની જાય, પીપળા ને વડ ને બાવડિયાને ઉગી જાય છે. નહીં તો એ ભૂમિમાં કાંઈ ઉગેવું નહોતું. તેમ તમે બહુ સારા સત્સંગી હશો, કુસંગનો એક પણ શબ્દ લાગે એવો નહોતો. પણ જો તમે કુસંગીના સંગમાં રહેશો તો ભારે થઈ જશે, કાંઈ ઠેકાણું નહીં રહે. આ ભક્તિનિધિ લખાણી એટલે સ્વામી, એટલે એની પાછળ લખે છે, સંતો જુઓ મનમાં વિચારી, બોલો આગળ, સારી ભક્તિ સદા કારી રે સંતો જુઓ વનમાં વિચારી. ખોટે માર્ગે ન જાઓ. પ્રકરણ એટલું સરસ છે, આ વચનામૃત એટલું સરસ છે. કાલે મેં બેઠા હતા, મેં કીધું આવું વચનામૃત સોનાની લગડી મળે નહીં. આ ભાગ્યશાળી છીએ, બાકી ઘણા લોકો છે દુનિયામાં કોને વચનામૃતના અભ્યાસ છે. આ એક ફેરા હું રાપર ગયેલો અને રાપરમાં એક દાદા મળ્યા. દાદાની ઉંમર લગભગ 90 ઉપર વટાવી ગયા છે. મને કે સ્વામીજી એક વાત પૂછું. પેલું તેને એવું કીધું કે ભક્તિવલ્લભ સ્વામીના મને દર્શન થાય. મેં કીધું ભક્તિવલ્લભ સ્વામીને મેં નહીં જોયા. તો કે હું આવ્યા પહેલાં 2-3 વર્ષ ધામમાં ગયેલા, ભક્તિવલ્લભ સ્વામીનું દર્શન બહુ સારા. પાકિસ્તાની મેં કીધું હતું ને કે આ હિસ્ટ્રી કીધી હતી, પાકિસ્તાન લૂંટારો, પણ કેરાના વતનીને સત્સંગમાં આવીને સત્સંગમાં ચડી ગયા. અને પછી આ કીર્તનોમાં રંગ લાગ્યો, અને એમ કરતાં કરતાં આનું નામ માવજી, એના મનજીભાઈએ મને વાત હિસ્ટ્રી કરેલી એની. એના સગા મિત્રની સાથે કેરામાં એક ફરા બેઠો હતો ત્યારે એને માવજીની વાત કરી કે માવજીની બુદ્ધિ, માવજીની તીક્ષ્ણતા. એક જ વાર હું ખાલી આમાંથી નીકળ્યો, પછી એના નિરતે હિસ્ટ્રી કહેશું ક્યારેક મળશે ત્યારે. એક જ વાર હું એના બાપાએ પાકિસ્તાનમાંથી આવેલો, એટલે એના બાપા તો એને રાખે નહીં ને. હવે એને કે ધંધો કરે લૂંટફાટનો ધંધો કરતો હતો ત્યાં. એટલે અહીં તો શું લૂંટફાટ કરે, એટલે અહીં ફાવે નહીં. એટલે એના બાપાએ કીધું કે ગમે તે ધંધો કર. હવે ધંધો કંઈ મળે નહીં ને બાપો માર્યો. એટલે પહેલાં મંજીને કીધું, મંજી કંઈક નોકરી બોકરી અપાવ ને. તો કે મગફળીના ખેતરોમાં જાગવા જાઉં છું. આજુબાજુના ખેતરમાં તું જાગજે. તો કે હું ક્યાં આવું? તો કે હું મંદિરમાં આવીશ. તો કે હું મંદિરને મને શું લેવા દેવા, મંદિરમાં હું ના આવું. તો કે કંઈ નહીં, તને ના આવું તો બારે બેસજે, ઓઠા ઉપર બેસજે બારે. અને આ ભાઈ બારે ઓઠા ઉપર બેઠો, અને એ મને કીર્તન બોલ્યા એ જાત છે, બીજા બાગમાં ઝાડના ઝુંડ થાય, બીજા બાગમાં ઝુંડ આય, સમો આવતા તે સમૂળા સુકાય, સમો આવતા તે સમૂળા. હરિલામૃતમાં પદ વિહારી માર્દે લખેલું છે. બીજા બાગમાં ઝાડના ઝુંડ થાય, બીજા બાગમાં ઝાડના ઝુંડ થાય, સમો આવતા તે સમૂળા સુકાય, સમો આવતા તે સમૂળા સુકાય. ભક્તિ બાગમાં ઝાડના ઝુંડ થાય, ભક્તિ બાગમાં ઝાડના ઝુંડ થાય,
એ ફૂલે ને ઘણા ફળાય, એ ફૂલે ને ઘણા ફળાય. આ 4 કડીનું કીર્તન એ મનજીભાઈને તે દિવસે બોલ્યા સભામાં, અને આ ભાઈને ગમી ગયું. મારું ગજબ છે કે યાદ રાખી લીધું. રસ્તામાં કે મજા આવી ગઈ. તો શું મજા આવી ગઈ? હવે એને ખબર નહીં કે આ સત્સંગ બહુ મળતું હશે. મહારાજ કે અહીં કીધું કે ગમે તેવો કુસંગી હોય પણ એ શ્રદ્ધાવાન હોય અને જો સાચા સંતનો સમાગમ કે સંત ગ્રસ્તમાં હોય ને ત્યાગીમાં હોય એને સમાગમ મળી જાય તો શું ના થાય. અને મનજીભાઈનો સમાગમ મળી ગયો મિત્ર તરીકે, અને એને આ પદ કહ્યું. રસ્તામાં ચાલતા ચાલતા મનજી મજા આવી ગઈ હો. તો કે શું મજા આવી ગઈ? પદ ગાયું ને તે બહુ સરસ. કે તને ગમ્યું? તો કે હા. એને ગાઈ બતાવ્યું. અલ્યા ભલા માણસ, હું ગોખીને થાકી જાઉં છું, તારે પદ કંઠસ્થ થાય છે અને તું એક ફરા સાંભળીને કંઠસ્થ કરી લીધું? તો કે હા મને ગમી ગયું બહુ. કે બીજા તને આવડે છે? મનજીભાઈને 10-12 કીર્તન આવડતો તો એ કયા? આ માણસ ટેપની જેમ યાદ કરે. બોલો. પછી તેને કીધું કીર્તનાવલી આપ. મારા વાલા 1000 કીર્તન કંઠસ્થ કરી નાખે. બોલો, કીર્તન જોવે ને કંઠસ્થ કરી નાખે. 1000 કીર્તન કંઠસ્થ કરી. એવી ઇંતેજારી જાગી કે આમાં કંઈક આગળ વધાય. મનજીભાઈને કે પુસ્તકો છે બીજા મહારાજ સ્વામિનારાયણના? તો કે છે ને. કેરામાં 5-10 પુસ્તકો હતા, એ વાંચી નાખ્યા. એવી ઇંતેજારી જાગીને હવે એને કીધું કે બીજા પુસ્તકો તો ભૂજથી મળે, પણ તું જઈશ તો ધોકાવારી કરશે. એને ખબર હતી પાકિસ્તાનનો લૂંટારો છે. તું જઈશ તો ધોકાવારી કરશે. ગમે તે કરે. બહુ વિચાર્યું. પછી એક દિવસ વિચાર્યું કે ગમે તે થાય, શું કરશે આપને. આમ પાઘડી બાંધી તરફ વ્યવસ્થિત દેશ કરી અને 1 મહિનો જે નોકરી કરી હતી ને એના બધા પૈસાથી પુસ્તક લેતો આવ્યો અને અભ્યાસ કર્યો. હવે એ ભક્તિવલ્લભ સ્વામીને બધું જ જાત, વચનામૃત 272 જાત, બધું જાત, ભાગવત જાત, મહાભારત બધું કંઠસ્થ બોલે. આટલી સ્મૃતિ એની. એટલે મને એ કાકાએ લાંબી કથા નથી કહેતા, એ કાકાએ મને એક ફરા કહ્યું, મને ભક્તિવલ્લભ સ્વામીને એક ફરા મરાવી દો. મેં કીધું બાપા ભક્તિવલ્લભ સ્વામી તો હવે અત્યારે હાજર છે, મને ખબર. મેં મારા ગુરુ મારા સાથે પૂછ્યું તો કે એ ધામમાં ગયા 2-3 વર્ષ જેવું થયું. અરે ના મળી શકે આવો પુરુષ ના મળી શકે. ભારતમાં પુરુષ ના મળી શકે આવો જ્ઞાની પુરુષ ના મળી શકે. ભાગ્યહીન હું પામી ન શક્યો. કે એકવાર મારી સાથે બેઠા હતા વચનામૃત લઈને. આહા શું વચનામૃતની અમૃત ધારા એને છોડી બાપા ન મળી શકે. આ શક્ય ન મળી શકે. આવું જોગ થઈ જાય તો. અને એવા સંત થયા, એવા સંત ભક્તિવલ્લભ સ્વામી દુનિયાને હંફાવે. ગમે તેવો પ્રશ્ન હોય. આ અમદાવાદમાં જ્યાં માઇક આવ્યું ને એ ભક્તિવલ્લભ સ્વામીને કારણે આવ્યું. મોટા પુરુષ હોય ને એને સમજી રાખવાનું, હેરાનગતિ બહુ હોય. તમે માનવાનું નહીં કે મોટા પુરુષનું સરળ ના ચાલે. કેમ? ક્રાંતિકારી પુરુષની તકલીફો બહુ હોય. દુનિયા આખીને વેઠવી પડી છે ને આપણે વેઠવું પડે. કંઈક કરવું હોય તો વેઠવું પડે. વિવેકાનંદે સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે, કાંઈક કરશો એટલે લોકો પાછળ પડી જશે. શું થશે? પહેલાં તમારી હાંસી ઉડાડશે. સાંભળો, આ નિયમ છે, વિવેકાનંદે લખેલો ક્રમ છે. ભાઈ ભજન કરવું હોય તો તક્ષાનંદ વિચારી લો કે આટલું કરવું પડશે. પહેલું તમારી લોકો હાંસી ઉડાડશે. મારો બોલો મોટો તિલક ચાંદલો કરીને આવ્યો ને, મોટો ભગતડો થઈ ગયો. આ તો મોટો ભગતડો થઈ ગયો. લે મારા લઈને ફરે છે. મારા લઈને ફરે છે. હવે આ હું નમનમાં ફેરે બહુ નમે નાદાર માણસ બહુ નમે. કે આ ધીમે ધીમે હવે એમાં એને હાંસી મસ્કરી પાછા ના પડ્યા એટલે એક પ્રકરણ પૂરું થઈ ગયું. એની જે મસ્કરીમાં તમે પાછા ન પડ્યા, એના ખેલકૂદમાં તમે પાછા પગ ના હટો. ઘણા મૂકી દે, પહેલાંમાં જ ચાલ્યા જાય. બીજા પગલામાં ઊભા જ ન રહે. આ લફ કરવાની જ્યાં જરૂર છે. મેં એક છોકરાને કીધું, મેં તિલક ચાંદલો કાઢીને કોઈ સત્સંગીને બધા ટીલીઓ કહે છે, અથવા કોરું કંકુ કહે છે. મેં તને શું ફેર પડ્યો? તને ફેર શું પડ્યો? મને કે ફેર નહીં, કેવું મસ્કરી કરે, કેવું લાગે કે આપણે કે બધાની વચ્ચે, છોકરાની વચ્ચે. પણ એમાં તને તેલ રેડાય છે કાંઈ? મેં કીધું કાંઈ તકલીફ થાય છે? બહુ મુસીબત છે. અચ્છા ચાલુ તો રાખ્યું. ભાઈ એક હરિભક્તો મને કહેતા હતા
બેંકમાં હતા અને બેંકમાં નોકરી કરતા હતા. એ કે શરૂઆતમાં બેંકમાં ગયો એટલે આપણે તો સ્વામિનારાયણ સત્સંગી ચુસ્ત જન્મજાત સત્સંગી તિલક ચાંદલો કાઢીને જ જઈએ ને આપણે તો કે. એટલે બધાએ કીધું આહા આવી ગયા મોટા ભગત આવી ગયા, મોટા ભગત આવી ગયા. હો આ તો કે મોટો ભગત આવી ગયો. હા ના માનો મોટો રાક્ષસ આવ્યો. બોલો હવે આને રાક્ષસ દેખાય. આવા તિલક ચાંદલો કાઢીને આવ્યો રાક્ષસ, ના માનો મોટો રાક્ષસ આવ્યો. પણ ઓલ્યો કે મારે તો જન્મ જ આતા તો હું તો છોડું કેવી રીતે. પછી 15 દિવસ સુધી બધા હાંસી મસ્કરી કરે ને બેઠા હોય તો આપણી ચર્ચા કરે કે જોયો પેલો જોયો. અને હું આ જપ્યું રાખું એટલે જે નોરો પડું તારે જપ જપ કર્યા કરું. જોયું ને ભગત આ લઈ જાય બધાને, હો આપણે જવું જશે આની સાથે જવું જ, એટલે મરે ત્યારે આપણે સાથે જોડાઈ જઈએ. આવી ઘણી હાંસી કરી. આ માણસ ટસનો મસ્ત ન થયો. એ કે હું તો આમ મારું ચલાયા કર્યું. 2-4 મહિના થયા ને એટલે પછી સામેથી મને પ્રેરણા કરો, ભગત આ ચાંદલો કરો છો તે એ તમારું સ્પેશિયલ ચંદન આવે, કંકુ આવે? તો કે હા ભાઈ એ તો બધું મળે એમ કે. અને એમાં જો ક્યારેક આપણે સૂતક હોય ને ચાંદલો ના કરી ગયા હોય, ભગત જામતું નથી. હો જુઓ થઈ ગયો ને, ભગત જામતું નથી. એ જ તમને મદદ કરે. એ ત્રીજું સ્ટેજ છે. પછી બીજા સ્ટેજમાં તો વિરોધ આવે અને નોકરી ના રખાય, આવા ધંધા કરે છે, ચાંદલો કાઢીને ખોટા ધંધા કરે છે, બીજો વિરોધ આવે. પહેલું સ્ટેજ કયું? સત્સંગી થવું હોય તેને આ ઘણી લખી રાખવાનું. પહેલું સ્ટેજ હાંસી મસકરી થાય પહેલી, એટલે કે એની હાંસી ઉડાવે. બીજું સ્ટેજ વિરોધ કરે, ના રખાય આવા માણસને, ઢોંગ કરનારા માણસને રખાય. આ ચાંદલો કાઢીને શું કોરા કંકુવાળા ધંધા શું કરે છે જોયું બધા. અને એમાં મળી જાય ભાઈ. હો પાછા તમે એવું માનતા નહીં કે કોરા કંકુવાળા સહી સલામત હોય છે, એ નહીં હોતા. પાછા ચાંદલા કાઢીને દુનિયાને વેતરી નાખનારા હોય. આપણે શું એવું માની નહીં લેવાનું કે ચલો તિલક ચાંદલો કાઢે એટલે બહુ સજળ છે નહીં. ચાંદલો કાઢીને દુનિયાને વેતરી નાખે. બોલો મેં એક ભાઈને કીધું કે તમને આ શોભે, કાં તો ચાંદલો કાઢી નાખો અને કાં તો ધંધા છોડી દો. તો કે આનાથી જ થાય સ્વામી, લોકો વિશ્વાસ ન કરે, આનાથી વિશ્વાસ કરે. લે આ કતલી ચાલવાની. એટલે આવા હોય છે. એટલે આવા મળી જાય તો બધાને ઉદાહરણ આપે કે જો તારો બાપો પેલો આ ધંધો કરે છે. અને આ તમારા સ્વામિનારાયણ ધંધા જ આ તારે ચાંદલા કાઢીને લોકોને છેતરવાના. એટલે બીજું સ્ટેજ આવ્યું. ત્રીજા સ્ટેજમાં પછી તમે ટકી ગયા તો તમને મદદ કરે. ત્રીજા સ્ટેજમાં મદદ કરે. આવો વિશ્વાસુ માણસ છે, આનો વિશ્વાસ કરાય, સારું કામ કરે છે. ભાઈ યાદ રાખે 3 સ્ટેજ? એ ભાઈ 3 સ્ટેજ યાદ રાખો. બાકી પછી જો તમે આગળ વધી ગયા તો સ્વામિનારાયણ ભગવાન કે હું તમારી સાથે છું. આવો. કોઈની તાકાત છે કે તમને આંગળી અડાડી શકે છે? ગમે તેવું હોય તો થઈ જાય. મહારાજે કેવા જીવડાને પાણીમાંથી બચાવ્યો. પાણીમાં નાવમાં લોકોએ મારી નાખી દીધો. ભગવાન એને નાવ લઈને તેવા આવ્યા. નિષ્કાળ સમય આ પરચો લખ્યો છે. બિંદાને મહારાજે બધેમાંથી બચાવ્યો. એની ભાભીને એવી રીતે હેરાન કરી મહારાજે જમનો દૂતો દેખાડીને પછી કહેવડાવ્યું કે બિંદો સાચો છે. મહારાજ કે છોડો નહીં તો હું તમારી સાથે છું. છોડશો તો નહીં મેળવે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ